બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં જાણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવો બનતા હોય છે। ત્યારે થરાદ વિસ્તારના ઢીમા રોડ ઉપર ખેડૂતના રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી, જેમાં ઘરમાં રાખેલ પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા અને રોડની બાજુમાં રાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ઢીમા રોડ ઉપર રહેતા ચુડમેર ગામના શિવાભાઈ વરણના ખેતરમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર શખ્સો ઘરમાં રહેલી પેટી ટંક લઈને ફરાર થઈ ગયા હતા, જેમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત 18,000 રૂપિયા રોકડા સહિત લઈ ફરાર થઈ ગયા હતા, જેને પગલે થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ વરુણ શિવાભાઈ સવસીભાઈ, ગામ ચુડમેર, તાલુકો થરાદ। हमारे खेतर में मेरे यहाँ से टीमा रोड है। हमारे खेतर ની અંદર हमारे घर ની અંદર ટંક પડ્યો તો ચોર આયા, આખો ઘરમાંથી ટંક ઉપાડી ને લઈ ગયા છે। અંદર દાગીના હતા, ફૂલ હતું, સોચ હતી, શરણ હતું, ડોડી હતી, ઓમ હતું, નાકની નથડી હતી અને સુડા હતી, બાળપિયા હતા અને 18,000 રોકડા પૈસા હતા। અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। હું નારણભાઈ ખેતસીભાઈ ચૌધરી, રહેવાસી ચુડમેર, તાલુકો થરાદ। અગાઉ અમારે ઘરથી પહેલાં દાગીનાની ચોરી છલ થઈ અને પછી બીજી અમારી બાજુમાં જ રેવાભાઈ હરિધનની અહીંયા ચોરી છલ થઈ અને આ ત્રીજી આ ચોરી કને આ શિવાભાઈને અહીંયા થઈ હતી। એટલે આવી ચોરીઓ ન થાય અને તાત્કાલિક બંધ થાય એવું કરે અને પોલીસ ઉપર અમને પૂરો વિશ્વાસ છે તે પોલીસ આવી ચોરીઓને જલ્દી ઉકેલ લાવે। ગામ ચુડમેર, રહેવાસી ગામ ચુડમેર, વરણ લક્ષ્મણભાઈ પૂંજાભાઈ। અમારે ઘરે મારા ભત્રીજાને ત્યાં ચોરી થઈ છે। વરણ શિવરામભાઈ સવસીભાઈને ત્યાં ઘરથી ટંક ઉપાડી અને રોડની યુનિવર્સિટીની બાજુમાં લઈને ખોળી એની બધી દાગીના લઈ ગયેલ છે। પહેલી ચોરી રેવાભાઈ હરસિંહભાઈ વરણને ત્યાં થઈ હતી, એના પછી ચૌધરી નારણભાઈ ખેપસીને ત્યાં થઈ હતી અને બીજી એમના મંજીભાઈ ખેચીભાઈને ટોલો ચોરાઈ ગયો હતો। આટલું બધું ચોરી થાય છે, એવી અમારી પોલીસ તંત્રને રજૂઆત છે કે આનો ઉકેલ લાવી પોલીસની આનો ઉકેલ લાવી જે તે માલ ગયો હોય પાછો દરેક વ્યક્તિને સોંપવા અમારી વિનંતી છે।